નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગીરના ખેડૂતોની વધી ચિંતા। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા વરસાદના કારણે આગોતરી વાવેલી મગફળીના પાકને નુકસાન જવાનો ભય। હવે ખમૈયા કરો મેઘરાજ। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકના છે। છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જો કે આ આકાશી વર્ષા હવે ગીરના ખેડૂતો માટે આફત બની રહી છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 15,000 હેક્ટરથી વધુ જમીનમાં આગોતરી મગફળી કરવામાં આવ્યું હતું, જે હાલ લણવાની તૈયારીમાં છે। અને છેલ્લા કેટલા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ગીરના ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે। સામાન્ય રીતે મગફળી 120 દિવસની થાય એટલે તે લણવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં અનેક ખેડૂતોની મગફળી 4 મહિના ઉપરની થવા છતાં લણી શકતા નથી, કારણ કે વરસાદ વિરામ લેતો નથી તો બીજી તરફ મગફળી જમીનમાં રહેવા દે તો પણ નુકસાન જાય છે, કારણ કે લણવા માટે તૈયાર થયેલી મગફળીના ફૂગ આવવાથી મગફળીનો દાણો તો બગડે, પરંતુ સાથે સાથે પશુઓનો ઘાસચારો પણ બગડવાની શક્યતા સેવાઈ રહી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાતો હજુ પણ નવરાત્રી દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસવાની આગાહી કરી રહ્યા છે। ત્યારે હવે જો થોડા દિવસ ગીરમાં વરસાદી વાતાવરણ રહ્યું તો અનેક ખેડૂતો મહેનત પણ વરસાદી પાણી ફરી શકે છે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। ઓકે, નામ અને પરિસ્થિતિ આપનું? મારું નામ ઝાલા હિંમતસિંહ રામસિંહ। હું વડોદરા ઝાલા ગામનો વતની છું। મારો તાલુકો સૂત્રાપાડા અને ગીર સોમનાથ જિલ્લો। અત્યારે 4.5 મહિના જેવો આ મગફળીનું વાવેતર કર્યું છે। 10મી મે આગોતરું વાવેતર છે પાણી હોવાને કારણે, અને આગોતરું વાવેતર કરવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે અહીંયા આ જમીનમાં પુષ્કળ પાણી ભરાય છે। આગોતરું વાવેતર ન કરીએ તો વાવણી ઉપર આધારિત ખેતી કરીએ તો પાક બધો નિષ્ફળ જાય, સડી જાય મોટો વરસાદ થાય તો। એટલે આગોતરું આયોજન કરી અને મગફળીના સારા ભાવ લેવા માટે થઈ અને આ વિસ્તારમાં રોડ સાઈડની તમામ જમીનમાં ખેડૂતો આગોતરું વાવેતર કરે છે। અત્યારે આ ઓક્ટોબર મહિનાની 1લી તારીખ છે। ખેડૂતોને આશા જ ન હોય કે અત્યારે વરસાદ આવે, પણ એટલો ભયંકર વરસાદ હોવાને કારણે ખેતીના પાકમાં તમામ મગફળીમાં એવો પ્રકારનો રોગ આવ્યો છે કે તમામ મગફળી ઉભક થઈ ગઈ છે। અત્યારે ખેડૂતની હાલત એવી છે કે એ મગફળી કદાચને હાથથી ઉપાડી અને ખેંચે તો પણ એમાં એક પણ દોડવો આવે એવી પરિસ્થિતિ નથી। એટલે અત્યારે ખેડૂતોની એવી દયનીય હાલત છે, 1 વીઘા પાછળ ખેડૂતે બિયારણ પાછળ ઓછામાં ઓછો 10,000 થી 12,000 રૂપિયાનો ખર્ચો, આ વખતે નિંદામણનો એટલો બધો એટેક હતો કે ખેડૂતોને 5,000 થી 6,000 રૂપિયા 1 વીઘે એ નુકસાની આવી। એટલે આખા વર્ષના અંતે 17,000 થી 18,000 રૂપિયાનો ખર્ચ આવ્યો, અને અત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે તો પણ ખેડૂતના મોઢામાંથી કોળિયો છીનવાઈ ગયો। અત્યારે યાર્ડોમાં હાવ 700 થી 650 થી સ્ટાર્ટિંગ થાય છે, તે 920 રૂપિયા સુધીની હરાજી થાય છે। તો ખેડૂતો એમાં શું વળતર લે? 10-20 મણનો ઉતારો આવે એમ છે આ વર્ષ નબળું હોવાને કારણે। એટલે ખેડૂતોની હાલત દયનીય છે। જો સરકાર, આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકાર કંઈક પણ જો આમાં ખેડૂતોને આપે તો એને બીજો તો ઠીક, પણ એનો ખર્ચા પૂરતો આપે તો એ જીવી શકે। બાકી આમાં ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી। નામ અને પરિચય આપનો? મારું નામ છે હરેશભાઈ અમીરભાઈ ઝાલા અને ગામ છે મારું વડોદરા ઝાલા। શું કહેશો, માંડવીમાં નુકસાની જોવા મળી રહી છે વરસાદને કારણે? આખી વિગત કહેજો। માંડવીનો અમારે અહીંયા અક્તોબર અને કોરવાણની માંડવી કરવામાં આવે છે, સારા ભાવ મળી રહે એ માટે, ને પાછું શિયાળુ સિઝન વહેલી લેવાય એના માટે આ રીતના અમારું આયોજન હોય છે ખેતીમાં। ને બીજો નંબરમાં તો આ પાછળનો વરસાદ વધારે આવી ગયો અને માંડવી બરોબર પાક ઉપર આવેલ છે। માંડવી આખી ઉભક થઈ ગયેલ છે ને અત્યારે માંડવીનું દારૂ આખું ઉપડવા જાય ક્યાં અંદર બધી જમીનમાં રહી જાય ને ખડેલ વસ્તુ આપણા હાથમાં આવી જાય ને। જેને માંડવી તૈયાર થઈ ગઈ હતી થોડી ઘણી 8-10 ખેડૂને, તો એ વેચવા ગયા તો એને 700-800 યાર્ડમાં ભાવ મળ્યા ને એ લાંબો સમય રાખીએ કેમ માંડવી નથી। આપણી માંગ શું છે? અમારી માંગ એવી છે કે સરકાર આને વ્યવસ્થિત જે કંઈ ખર્ચો આવ્યો એ પૂરતીનું
વળતર કરી આપે ને ભાવ વધારે માંડવી ભાવ વધારે અપાવીએ તમે યાર્ડમાં.